જય શ્રી કૃષ્ણ દોસ્તો. શરૂઆતમાં જ કહી દઉં કે બને તો આજનો વિડીયો પ્લીઝ આખો જોજો. આજ તો ભગવાનના ઉઘડી ગયા. પૂજાથી દિવસની શરૂઆત કરી. સવારના નાસ્તામાં જાતે જ ભાખરી કરીને ખાધી. ધોરણ 11 ને 12ના ચોપડા અત્યારે ચેક કાઢ્યા. તમને ખબર જ છે કે પછી મમ્મીએ મારો શું હાલ કર્યો હશે. અને દોસ્તો, સૌથી મેઇન, સાંજે મમ્મી પપ્પા બહાર ગયા હતા, પછી જાતે એકલા રસોઈ કરી. એનો એક્સપિરિયન્સ બહુ ખતરનાક હતો. એટલે જ કહું છું કે મારા માટે પ્લીઝ આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને મહેનત અને પ્રયાસો માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો બને હો મિત્રો. આજ તો મોજની ગેરંટી મારી. દોસ્તો, એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે બધાને. સવારમાં જય શ્રી કૃષ્ણ. અને તમે જો મારા ગળા ઉપર આવી રીતે ટુવાલ વીટેલો જોઈ લ્યો, બરોબર છે, વાળ બાળથી વિખરાયેલા જોઈ લ્યો, ચશ્મા વગરનો જોઈ લ્યો, અને આવો આમ રૂડો રૂપાળો જોઈ લ્યો, બરોબર છે. રૂપાળો તો નથી પણ તોય ઠીક છે, હવે મારે કેવું હતું કહી દીધું. એવો જોઈ લો એટલે સમજી લેવાનું કે વેદભાઈએ નાહી લીધું છે. વિચાર કરો, હજી સવારમાં 9:15 થયા છે, અત્યારમાં નાહી લીધું છે. મમ્મીની શાબાશી લઈ લઈએ બહાર જઈને. પહેલાં તો હગું નાહી જ લઈને ને કાલે સાંજે 8 વાગ્યાના સુઈ ગયા હોય તો સવાર એટલા વહેલા તો ઉઠીએ જ ને. પછી હાલો તો હવે સવારમાં આજે પહેલાં તો ભાખરી મારે જ પોતાની મારી ભાખરી કરવાની છે. સવારમાં મારે નાસ્તો કરો તો મારે ભાખરી કરવી પડશે એના જેવું. એટલે આપણે યુએસ ટૂંકમાં અમેરિકાનું રૂટીન જે છે એ થોડુંક અહીંયા ચાલુ થઈ ગયું છે. તો હાલો પહેલાં બહાર જઈએ, બરાબર, ભાખરી કરીએ, અને કેવી બને છે જેવી હોય એવી ખાવી તો આપણે જ છે, આપણે જ બનાવવાની છે. ખાઈ નાખીએ અને પછી આજે સુધારવાથી લઈને આખી રસોઈ કરવાની છે. તમને કંટાળો નહીં આવે વિડીયો જોવામાં, એની ચિંતા ન કરતા તમે, કેમ કે મને ખબર છે કે જેટલા રસોઈના વિડીયો છે ને એમાં મારા વ્યૂ બહુ ઓછા હોય, ખબર જ હોય મને. પણ તોય આ વિડીયો જોવો ને તમને મોજે જ આવશે, કેમ કે તમને ખબર ને વેદભાઈ ભગા કર્યા વગર રસોઈ ના કરે. એટલે ભગા જોવા માટે હાલો બતાવું. અને પહેલાં ભાખરી કરીએ, નાસ્તો કરીએ, નહીં સૌથી પહેલાં તો પૂજા કરીએ, પછી આગળનો દી ચાલુ કરીએ ભાખરી અને રસોઈથી. દોસ્તો, યુએસમાં આપણી પાસે છે ને ઓલી નહીં હોય તાવડી, એટલે આપણે લોઢી ઉપર ભાખરી કરતાં શીખીએ છીએ. આજે ભાખરીના લોટામાં પડ્યો એ મમ્મીએ બાંધી દીધો હતો, એટલે ભાખરી વણીએ આપણે, અને ભાખરી અહીંયા આપણે શેકીએ. જોઈએ આપણાથી કેવી શેકાય છે. ડાયરેક્ટ ફ્લેમે કદાચ હું નહીં આપી શકું, કેમ કે ત્યાં ડાયરેક્ટ ફ્લેમે નહીં હોય, મારી પાસે ઇન્ડક્શન જ હશે. એટલે જોઈએ હાલો. દોસ્તો, આવી કંઈક ભાખરી થઈ છે, બરાબર. કેમ કે આ લોટ છે ને હાવ રોટલી જેવો ઢીલો છે. જો હાવ આમ તમે જુઓ આમ, એટલે કાંઈ વાંધો નહીં. જો આવી ભાખરી થઈ છે આપણાથી. હવે ધીમે ધીમે આપણે આને ગોળ બાજુ લાવતા જાઉં. અત્યારે કયા દેશનો નકશો છે તમને જો ખબર પડે તો કોમેન્ટ કરી દેજો. હાલો હવે આપણે શેકી દઈએ, અને શેકવાની કદાચ ઓલા ગાભાથી આપણે ટ્રાય કરીએ. હાલો ને જોઈ કેમ શેકીએ. હાલો દોસ્તો, તો આવી રીતના ભાખરી થઈ ગઈ છે. આપણે હવે ખાઈ લઈએ. ઘી બી ચોપડાઈ ગયું છે મસ્ત. હાલો ખાઈ લઈએ. જેવો નકશો થયો એવો, બરાબર. મને તો બહુ ભાવવાનો છે, કેમ કે સવારનું એટલે સાંજનું કંઈ ખાધું નથી, એટલે આપણને ભાવવાનું છે. દાદાને કહી દઈએ ગુડ નાઇટ, બરાબર. જો ગુડ નાઇટ કીધું ને ઉઠી ગયા. અને હવે આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. દૂધીની સબ્જી છે આજે અમારે, દૂધી દાળની. એટલે દૂધીને આપણે કાપવા માંડીએ. કુકર મુકાઈ ગયું છે, અને હું બધોય વઘાર કે કાંઈ હવે એટલું બધું નથી બતાવતો, કેમ કે પછી તમને એમ જ લાગશે કે રસોઈનો શો કરી નાખવાનો, કુકિંગ શો. બધું બની જાય ને પછી ડાયરેક્ટ હું તમને મળું. હાલો દોસ્તો, આ શાકને વઘારી અને ટૂંકમાં આવી રીતે ચડવા મૂકી, અને હું છે ને બહાર બેહવા આવ્યો કે મમ્મીએ કીધું 15-20 મિનિટ પછી આપણે દાળનો વઘાર કરીએ. તો મેં કીધું એ કે 2 સીટી ફાસ્ટમાં કરવાની, 1 સ્લોમાં કરવાની, બરાબર. એટલે હું બહાર વયો ગયો બેહવા, અને પછી બહાર બેઠો હતો ને ત્યારે મને બોલાવા આવી. મને કે તને બહાર બેઠા સીટી સંભળાય કે? એટલે મેં કીધું ભૂલાઈ ગયું, હવે સીટી વગાડવાની હતી, કીધું તો રહી ગયું મગજમાં. અમારું શાક આજ થાત ને ભૂમ, એટલે અમે બસ હવે પાછો અંદર આવતો રહ્યો. અને બીજું એટલી એ કીધું કે વઘાર કરીને જાઓ ને પછી આ ચીમની એની લાઇટ એ બધું બંધ કરીને જવાનું એમ. વઘાર થઈ ગયો એટલે હાલતા ન થઈ જવાનું એમ. એટલે આવું બધું ધ્યાન ધીમે ધીમે રાખવાનું ચાલુ કરવું પડશે. ને હા, એક બહુ મસ્ત વસ્તુ એણે મને કીધી. મને કે મીઠું, કે એમાં એવું હતું કે એણે મને કીધું થોડીક ખાંડના દાણા નાખ દે. આપણે હું ગુજરાતીનું શાક તો થોડુંક મીઠું હોય, તો ખાંડના દાણા સીધું મેં એમને હાથ નાખીને સીધું નાખી દીધું. મને કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે હાથ છે એ આપણો પ્રોપર ચોખ્ખો હોય,
જો ભૂલમાં એમાં મીઠું અડેલું બીજું કાંઈ બી અડેલું હોય આપણા હાથમાં ને પછી એનાથી ખાંડને શાકમાં નાખીએ અને પછી ક્યારેક આપણે દૂધમાં કંઈક ટૂંકમાં ચા કોફી કંઈક બનાવતા ફાટી જાય અને ટૂંકમાં આટલી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે એમ છે ભાઈ. ગજબ ભાઈ, સેલ્યુટ છે બધાય ગૃહિણીઓને અને બધાય કહેવાય ને હાઉસ મેકર્સને બધાયને આપણું સેલ્યુટ ભાઈ. તમને કોઈ પ્રેઝ કરે કે ન કરે, મારું દિલથી પ્રેઝ છે તમને બધાય માટે, બરોબર. જય હો ગૃહિણી. દોસ્તો આપણે આ વસ્તુ છે ને અત્યારે ખાનું સાફ કરવાનું છે અને જો આ જેમ અત્યારે બુક નીકળીને જો આ બતાવું આ બુક બરોબર, જો આમાં દેખાય તમને આ પ્લાસ્ટિક, એવી રીતે મારી 11-12 ની ઘણી બુક છે ને જે કે જેમાં પ્લાસ્ટિક એ નથી નીકળ્યું, મેં ખાલી લેવડાવી લીધી હોય કે આ ભાઈ આ લેવી છે નોલી લેવી છે, એટલે તમને કઈક કઈક વસ્તુ સાંભળવા મળી શકે એમ છે. જિંદગીમાં કોઈ દી ભણ્યું નથી મેં, તકલીફ જ ન્યા છે ને, ભણ્યું નથી એમાં જ લેવડાવી કાઢ્યું છે બાપાને બિચારાને, એમ છોકરો ભણશે ભણ્યો નથી ભણ્યો એમ. અહીંયા અત્યારે પીડીપી એડમિશન કેમ થયું? એમને એમ થાય કોરોના મહારાજની જય જય હો, કોરોના જય હો. આ સ્વામિનારાયણ હોસ્પિટલ છે ને જે ગાંધીનગર અમાર કોલેજની બાજુમાં, આ એની ફાઇલ મળી. મારું સેકન્ડ સેમમાં પીડીપીયુ બ્રિજ ઉપર એક્સિડન્ટ થયું હતું અને જો આ રીતના અહીંયા હાડકું છે ને તૂટી ગયું હતું, બરોબર, કોણીનું હાડકું, એટલે ફ્રેક્ચર આવ્યું હતું એનું છે આ. આવું બધું અત્યારે નીકળે છે. એચસી વર્મા નીકળી જે કોઈ દી આપણે ને કોઈ દી તો નહીં, આમ તો ખોલેલી છે, જો ખાલી એટલું લખેલું છે શ્રી ગણેશાય નમઃ, બસ પછી પૂરું. પછી ગણપતિ બાપાને ઢાંકી દીધા. ગણપતિ બાપા વાંચશે બિચારા. દોસ્તો જેટલા લોકો નકુમ સરના સ્ટુડન્ટ છે બ્લીસમાં, એ બધાને ખબર હશે આવી સ્પેશિયલ એક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની બુક જો બનાવડાવતા, અને જે લખેલું છે આ હા 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 બહુ મસ્ત લખેલું હતું ભાઈ. આમાં તો ભલે વાંચ્યું કોઈ દી નથી, ખાલી લખેલું છે, પણ લખેલું છે. આવું બધું હવે જ બોલી શકાય હો, પણ એ જ ને કેટલું બધું છે યાર, મેં જાજુ ભણેલું એમ તો. જાજુ હાચવેલું છે, ભણેલું નથી. દોસ્તો જો આ એક ખજાનો નીકળો. આ હું કોઈના લગ્નમાં જાતો ને, જો ભાઈ કોઈ ખોટું ન માનતા, હું નાનો હતો મને ન ખબર પડતી. આરસીબી માટે મારું ગાંડ પણ એવું હતું કે હું કોઈના લગ્નમાં જતો ને તો જો આ લગ્નમાં ઓલો ઉડાડવાનો આમ રોલ ન હોય, ઈ વાળો કાગળિયાનો રોલ છે, તો હું કાં રોલ કાં ઓલો જે ઓલું પાર્ટી પોપર જેવું નાનકડું ખેંચવાનું હોય દોરી વાળું, ઈ લેતો આવતો અને પછી એમ વિચારતો કે આ વખતેનો સીઝન જો આરસીબી જીતશે ને તો હું આ ફોડીશ એવી રીતે. તો આ એના માટે લાવેલું પડ્યું છે, જો હજી પડ્યું જ રહ્યું છે, બરોબર. આ વખતે આરસીબી જીતું, પણ હાલ ને આ ઉડાડશું, આપણે ઉડાડશું, હાલો આ મળ્યું જ હવે હમણાં ઉડાડીએ. દોસ્તો આપણે આરસીબી જીતું ત્યારે સક્સેસ ઉજવી નહોતી, મેં તમને કીધું તો ફટાકડા ફોડવા હે, તો ફટાકડા તો અત્યારે મેળ આવે એમ નહોતો, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો, આપણે હવાઈ જાય, એટલે જો આપણે આ જે હું લાવ્યો તો એ કરી નાખીએ, બરોબર. સક્સેસ તો ઉજવવાની, ભલે 2 મહિના પછી તો 2 મહિના પછી, પણ જેટલું ખરાબ થાય એટલું હું સાફ કરી નાખીશ, પણ આજ તો ઉજવવાની જ થાય. આવતા સીઝનમાં ફટાકડા ફૂટશે એ પાકું. દોસ્તો જો આખો ફ્લોર છે ને સાફ કરી નાખ્યો છે, બરોબર. કોઈ એવું કહી નહીં શકે કે મેં બગાડ્યું હતું. મેં મારી સક્સેસ જાતે ઉજવી, અને મારી એટલે મારી ટીમની, બરોબર છે, અને મેં સાફ કરી નાખ્યું. ઓકે, ગ્રેટ સક્સેસ. અચ્છા દહીં નાખ્યું જો એને વાળમાં છે ને, બાકી આપણે મેથી નાખીએ, એ લોકો દહીં નાખે, બધા આવા જુગાડ કરતા હોય છે એમ. જો દેખાઈ ગઈ ને હવે દોસ્તારો. હાલો રેડી, હવે ખબર પડી ગઈ કે જો આ દહીં નાખીને બેઠા આ બેન, પેલા નહોતા દેખાણા, હવે દેખાઈ ગયા. દોસ્તો છે ને હું રોજ મમ્મીને કહેતો હોય કે તું મને રસોઈ શીખડાય, બરોબર છે, પણ એક દી એવો આપ કે જેમાં હું એકલો જ બનાવું, તું છે ને અહીંયા આય જમાં એમ. એટલે આ જેવો મોકો મળ્યો છે, એ લોકો બધા ગયા છે ફામે, એટલે અમે ખાલી છોકરાઓ જ વધ્યા છીએ. છોકરાઓનું બધાનું ફ્રેન્ચ ફ્રાઈસનું થઈ ગયું, મારે નહોતી ખાવી, આજ મારે કંઈક ડુંભાણા કરવા હતા, એટલે આપણે હવે બટાટાનું શાક ને રોટલી આજ એકલી બનાવી, જોઈ કેવું બને, ખાટું મોરું મીઠું કાંઈક જે ન હોય આજ તો એવું કંઈક ખાવું, પણ ખાવું છે જાતે બનાવીને એમ. ટૂંકમાં જોવું છે કે મને ફાવશે કે નહીં, એમ કઈ રીતના, અથવા તો શું શું શીખવું પડશે હવે એમ. તો એ તો જાતે બનાવી તો જ ખબર પડે, બાકી તો મમ્મી બાજુ ઊભી હોય એટલે એ કાંઈકનું કાંઈક કે જો આ આટલું ઓછું થયું છે કે આ વધારે થઈ ગયું છે કે એ ખબર પડી જાય એમ. આપણે અત્યારે એકલું બનાવીએ, જોઈએ કેવું કરીએ.
હાલો હું તમને બનાવી દઉં. પહેલાં તો ફટાફટ બધું બનાવી નાખું. એકલો જ છું આજ, કોઈ નથી. જો ખાવ કોઈ નથી અહીંયા, દાદા એકલા બેઠા જ બસ ખાલી. એટલે હું બનાવી દઉં અને પછી સીધો તમને મળું કે કેવું બન્યું છે, શું થયું છે, સાચા ડુંભાણા થયા છે કે સક્સેસ મળી છે. ચાલો સ્ટે ટ્યુન્ડ. આવા કંઈક કટ થયા છે આપણાથી બટેકા. હવે મસ્ત આમ કહેવાય છમકારો બોલાવીએ લસણનો અને વઘાર કરી નાખીએ. હવે આમાં લસણનું વઘાર કરે છે કે નહીં મારા ઘરમાં હું ભૂલી ગયો છું. આ બટેકાનું શાકમાં આટલા ટાઈમથી ખાધું ને તો આ જ્યારે આવું હોય ને ટાણું ત્યારે ભૂલાઈ જાય. હાલો કાંઈ નહીં, આપણે લસણનો છમકારાવાળું જ કરશું. મને બહુ ભાવે લસણ. એટલે આ કુકરથી દાદાનું શાક બન્યું હતું બરાબર, એટલે આ ધોવામાં પડ્યું હતું. પણ હવે મારે તો આટલું જ શાક બનાવવું છે તો પછી કંઈ મોટું કુકર તો ન બગાડે, એટલે મેં અત્યારે કુકરે પહેલાં ધોયું. હવે આપણે મસ્ત રસોઈ ચાલુ કરીએ. હાલો જો બધા ઇન્ગ્રીડિયન્ટ લેવાઈ ગયા છે, હાલો ફટાફટ ચાલુ કરીએ. મને કાંઈ ભૂલાય નહીં ને એના માટે જો લીંબુય બહાર રાખી લીધું છે, ખાંડે બહાર રાખી લીધી છે, બધું બહાર રાખી લીધું છે. એટલે હવે આમાં કાંઈ ભૂલાય એવા ચાન્સીસ નથી. લસણ એ ખંડાઈ ગયું જો મસ્ત છે ને. હાલો હાલો ફટાફટ બનાવીએ હવે. ફાઇનલી વેદભાઈએ લોટ બાંધી દીધો છે અને શાક બની ગયું છે. જોઈએ કેવું થાય. દોસ્તો અલગ અલગ નકશાવાળી કંઈક રોટલી થઈ છે, કાંઈ વાંધો નહીં, પાકી ગઈ એને પુગાય બરાબર. હાલો તો આ 5 રોટલી કરી આપણે અને જો શાક આવું મસ્ત કર્યું છે. હવે હું મીઠું ખારું મોરું ખાટું ગમે એવી છે એ ચાખીને આપણે કહીએ. હાલો હું ટેસ્ટ આપું તમને. અત્યારે તો જો દેખાય તો સારું છે, આમ ટેમ્પટિંગ રોટલી જેવી થઈ એવી. આપણે પ્રેક્ટિસ કરતા જવું ને બેટર થતા જવું. ઓકે ચાલો આપણી રસોઈ આજની પૂરી. હવે જમવા બેસી જાય. દોસ્તો આપણે જમવા બેસી ગયા, ડીશમાં સર્વ કરી અને આ જો રોટલી તોડી તૂટી તો જાય છે વાંધો નહીં બરાબર. આને આમ કરી હવે પહેલું બાઈટ છે એ ચાખીએ આપણે, ખાવા જેવું થયું છે કે નહીં જોઈ. મેં બનાવ્યું એટલે સારું એવું નથી કે સિરિયસલી ખરેખર સારું. એમ તમે માનો કે ન માનો, હું મારી તારીફ આરસીબીના હમ, બસ આરસીબીના હમ 100%. બહુ મસ્ત છે. હાલો ખાઈ લો, હવે મોજ આવી ગઈ. હવે ફાઇનલી આખું પ્લેટફોર્મ ક્લીન કરી નાખ્યું, ઓલી બાજુનું બધું જો ધોઈને મૂકી દીધું, રેડી. હવે આજે કહેવાય ને કે આખી રસોઈ મેં કરી ને એટલે આખી રિયાલિટી ખબર પડી કે ઘણી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે બરાબર. ભલે સ્વાદ સારો લાગ્યો પણ એ જે ટાઈમ બચાવવો પ્લસ કહેવાય કે રોટલી છે એ ફટફટ કરવી. એ રોટલી મેં આજ કેવું કર્યું હતું, લોઢી ગરમ થતી હતી બરાબર. અહીંયા રોટલી હું વણતો જતો હતો, એક ચોળવી. અહીંયા વણતા હોય ને તો બીજીમાં ધ્યાન ન રહીએ, એ યાદ આવ્યો તો વણવાનું ભૂલાઈ જાય. એટલે બહુ બધું શીખવું પડે એમ છે રોટલી બાબતમાં. તો સિરિયસલી આમ કન્ફેસ કરું છું, ચોખ્ખી જ વાત છે, નથી ફાવતું હજી. એટલે હજી 1.5 મહિનો છે. રોજે હવે કહેવાય ને કે આમ ઓલું હું રોજ મસ્તીમાં લેતો હતો કે ભાઈ આપણે આજે ઉઠી ગયા, આજે ન ઉઠ્યા, રસોઈ ન થઈ, કરી નાખી. પણ ડેફિનેટલી કાલ સવારથી, કાલ એટલે મીન્સ અત્યારે જ જો ચાલુ થઈ ગઈ અખંડ રસોઈ ભાઈ, નહીં ભેગું થાય બાકી બાપા. એટલે કહેવાય ને હજી હું ખાતો હતો ને ત્યારે આમ સિરિયસલી મને આમ વિચાર આવતો હતો કે ત્યાં જઈને સ્ટડી, જોબ પ્લસ રસોઈ અને પ્લસ વ્લોગિંગ, એનું એડિટિંગ. ઓ ભાઈ સાબ બહુ લાંબી કથા છે ભાઈ. અને સિરિયસલી રોટલી શીખવી જરૂરી છે. શાક 90% ઓકે હતું, એટલે ટૂંકમાં એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જશે, એમાં વાંધો નહીં આવે. પ્લસ પછી આ બધું સાફ કરવું મૂકવું ભાઈ, એની જે આળસ. હું પાછી મારી એક મોમેન્ટ તમને ડેડિકેટ કરવી છે. જેટલી ગૃહિણીઓ છે, જેટલી હોમમેકર સ્ત્રીઓ પુરુષો જે બી હોય, દિલથી દોસ્ત સલામ બરાબર છે. એકેય દુનિયાનું એકેય કંપનીનું પેકેજ છે ને એ તમારા લેવલ ઉપર આવી શકે એમ નથી. એ બધાયથી બિયોન્ડ છો તમે બરાબર. દિલથી તમને નમન છે બરાબર. અને હા હવે ઇમ્પ્રૂવ 100% કરીશ. અને હવે તમે રોજ મારું ઇમ્પ્રુવમેન્ટ જોતા રહેજો. તમને કંઈ એવું લાગે તો સલાહ આપતા રહેજો. જેન્યુઅનલી કહું છું કે એના માટે વિડીયોઝ જોજો કે મને સલાહ આપી શકો એટલે હું ત્યાં હેરાન ન થાવ. રેડી? તો અત્યારે તો બસ હવે કહેવાય ને કે આમ. અને સિરિયસલી આ એક વસ્તુ હું તમને કહી દઉં કે આટલી રસોઈ કરી મેં, 5 રોટલી અત્યારે કરી હતી બરાબર. 3 રોટલીથી આગળ ભૂખ જ ન લાગી, ખબર ને, આમ ટૂંકમાં ભૂખ મરી ગઈ રસોઈ કરવામાં એમ. એટલે આપણા મમ્મીઓને જે આપણે બધું શાંતિથી એમ કહી દેતા હોય ને કે ભાઈ
તે આમાં આ કરી નાખ્યું ને આમાં મીઠું વધારે છે અથવા તો આ નથી ભાવતું ને આવું હું બનાવતી હોય રોજ ને એમ. એ હવે આજે ટૂંકમાં રિયલાઇઝ થયું કે એટલી હેલી વસ્તુ નથી. બરાબર, કાંઈ વાંધો નહીં. હાલો અત્યારે બસ હવે ઘડીક શાંતિથી બેહું, કેમ કે પહેલી વાર મારું શરીર એવું છે કે બહુ પાતળું છું, એટલે આમ હું એટલો જલ્દી આમ નીતરું નહીં આમ પરસેવાથી. આજે એમાંય હું નીતરી ગયો ભાઈ, બહુ ખરાબ. કાંઈ વાંધો નહીં, શીખતા રહેશું અને શીખવાથી જ ટૂંકમાં પડ્યા વગર સાયકલ ન આવડે એના જેવું છે. શીખતા રહેવું અને આપણે ઇમ્પ્રૂવ કરતા રહેવું. અત્યારે હું ઘડીક હવે મજા કરું અને આ વિડીયોને એન્ડ કરીએ. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય પહેલાં તો આ વિડીયોને પ્લીઝ મારા માટે લાઈક કરી દો. મારી હાવ એકલામાં પહેલી રસોઈ હતી એટલા માટે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો અને કોઈને જે બનાવે ને એને પ્રેઝ કરતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. થઈ ગયું? હા, ઓકે. આ કામ નહીં હે કોક માટે. જો કોઈ માટે કોઈ નથી વાંચવા. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી બે આખું ઓર્ગેનિક જ આમાં હે આખું. આપણ કોણ વાંચશે? કોક તો હઈશ, કોઈ નથી, એને જવા દેજે. હું પૂછી લઈશ કોકને. આ 2 દિવસમાં પૂછાઈ જાય તો ઠીક છે, નતર ઈ વયું જાહે. થઈ ગયું હાલ. હું આવી ગયો છું કલ્પવૃક્ષમાં. આજે જોઈએ વેદભાઈ શું બનાવ્યું.